ખૂબ અશુભ છે. તુલસીના છોડ સાથેના આ સંકેતો ઘરમાં છવાઈ જાય છે ગરીબી. ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ તુલસીના છોડની દરરોજ પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને પાણી ચઢાવવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યા આવતી નથી. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો ધનની દેવી માં લક્ષ્મી ત્યાં વાસ કરે છે. શાસ્ત્રમાં તુલસી સંબંધિત કેટલાક અશુભ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તુલસી સાથે સંબંધિત કેવા સંકેત ખૂબ જ અશુભ હોય છે. ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ સુકાવવો અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો તુલસીનો છોડ કોઈ કારણ વગર સુકાઈ જાય તો તે નાણાકીય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો કે શિયાળાની ઋતુમાં તુલસી સુકાઈ જવું સામાન્ય છે, પરંતુ જો તે અચાનક અને કોઈ કારણ વગર સુકાઈ જવા લાગે તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો એક મહત્વપૂર્ણ ઉપાય અપનાવીને સંકટ ટાળી શકાય છે. સુકાયેલ તુલસીના છોડને જળશય કે કોઈપણ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવું સૌથી શ્રેષ્ઠ હોય છે. આ પછી ઘરમાં એક નવો તુલસીનો છોડ વાવો અને તેને સારી સંભાળ રાખો. ઉપરાંત જ્યાં છોડ રાખવામાં આવ્યો છે તે જગ્યાની સ્વચ્છતાનું ધ્યાન રાખો જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. જો તુલસીના પાન અચાનક કોઈ કારણ વગર મોટી માત્રામાં ખરવા લાગે તો તેને આવનારી મુશ્કેલી અથવા દુર્ઘટનાનો સંકેત માનવામાં આવે છે. આ પૈસાની ખોટ, નોકરીમાં મુશ્કેલી અને કૌટુંબિક વિવાદનું પ્રતીક હોઈ શકે છે. જો તુલસીના છોડની આસપાસ કાળા જંતુઓ, કીડીઓ અથવા અન્ય હાનિકારક જીવો વધવા લાગે છે તો તે નકારાત્મક શક્તિઓ અને વાસ્તુ દોષનો સંકેત આપે છે. આ ઘરમાં દુષ્ટ શક્તિઓનો પ્રભાવને દર્શાવે છે જે માનસિક તણાવ અને મુશ્કેલીઓ વધારી શકે છે. કેવી રીતે દૂર કરવા આ દોષ? દરરોજ તુલસીજીની પૂજા કરો અને દીવો પ્રગટાવો. છોડને નિયમિતપણે પાણી આપો. તુલસીની આસપાસ સ્વચ્છતા રાખો અને તેને જંતુઓથી બચાવો. ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે મંત્રોનો જાપ કરો.